સાથે હાર્દિક સ્વાગત કરીએ. દરેક મહેમાનોને વિનંતી કરીએ કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો. સૌપ્રથમ તો માતૃ મંદિર કોલેજમાં પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થી મિત્રોનું સમગ્ર સંસ્થા, વિદ્યાર્થી મિત્રો તેમજ સમગ્ર સ્ટાફ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવકારીએ છીએ. ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણી આ કોલેજમાં ઘણા સમયથી એવી પ્રવૃત્તિઓ થાય છે કે જે પ્રવૃત્તિઓ કદાચ અન્ય કોલેજમાં થતી નથી. મતલબ કે ઐતિહાસિક કામોના સાક્ષી આપણે બનતા રહ્યા છીએ. આ કોલેજમાં આવનાર દરેક વિદ્યાર્થીઓ પોતાના ઉત્તમ લક્ષ્ય માટે આવે છે. બાકી ઘણી બધી કોલેજો છે એમાં. આ કોલેજનો ઉદ્દેશ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનું ઘડતર એ પ્રથમ પહેલી પ્રાયોરિટી રહી છે. આપણી કોલેજના અલગ અલગ એવા ઘણા વિદ્યાર્થી મિત્રો કે જે અલગ અલગ સફળતાઓ પ્રાપ્ત કરી સમાજમાં માન, મોભો, પ્રતિષ્ઠા સાથે વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. ત્યારે આપને એટલો તો ભરોસો આપીએ કે આ કોલેજમાં તમે પ્રવેશ મેળવ્યા પછી તમે તમારી કારકિર્દીનું ઉત્તમ ઘડતર કરી શકશો. કદાચ એવું પણ બને તમે 3 વર્ષ 5 વર્ષ કોલેજમાં અભ્યાસ કરો. આ અભ્યાસ કર્યા પછી જ્યારે અહીંયા દિવસો તમને યાદ આવશે ને ત્યારે હાલની તારીખે છોકરાઓની આંખમાં પાણી આવે, શિક્ષકોને મળતા આવે છે. શું કામ? કારણ કે અમુક દિવસોની યાદી રહેતી નથી, અમુક દિવસો ભૂલાતા નથી. એટલા માટે થઈને વિદ્યાર્થીઓને આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે કોલેજમાં પ્રવેશ મેળવજો. તમારા સુવર્ણ કાળમાં જેમાં ક્યાંક ને ક્યાંક તમારી પાસે આગળ વધવા માટેની ઉત્તમ તકો હોય છે. આપણે નાનપણથી અભ્યાસ કરીએ છીએ, 12મું ધોરણ પાસ કરીને ગ્રેજ્યુએશન પૂરું કરીને ઘણા લોકો માસ્ટરમાં આવે છે. જિંદગીમાં ઘણા બધા ઓપ્શન હોય છે આપણી પાસે. સફળતા, નિષ્ફળતા ઘણા બધા ઓપ્શન હોય. સારું, ખરાબ, સહેલું, અઘરું. પરંતુ જ્યાં સુધી જીવનમાં તમારી પાસે ઓપ્શન હશે ને ત્યાં સુધી તમારા સફળતાનો દર ખુલશે નહીં. જિંદગીમાં એક જ વસ્તુ રાખવાની, જે વસ્તુ એક્સેપ્ટ કરો થઈ જશે. આટલું એકવાર કહેતા શીખી જાઓ એટલે ક્યાંક ને ક્યાંક તમારા જીવનના સફળતાનો દ્વાર ખુલી જશે. આ તકે હું કોલેજના પ્રિન્સિપાલ શ્રી આર કે પટેલ સાહેબને વિનંતી કરું કે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી મનનું પ્રવચન કરે. પ્રિન્સિપાલ શ્રી આર કે પટેલ સાહેબ. મિત્રો, માતૃ મંદિર ગ્રુપ ઓફ કોલેજીસ, એમાં એક મંદિર શબ્દ આવે છે. કોલેજનું નામ બોલો. આ તપોભૂમિ છે. આ વિદ્યાનો યજ્ઞ કાયમી 365 દિવસ ચાલુ છે ને ઈ આ જ્ઞાનની સાથે જીવનના પાઠ અને એમાં આપ બધા આ મંદિરના એક નવા શિષ્ય તરીકે, એક નવા વિદ્યાર્થી તરીકે, એક જ્ઞાનની જે તરસ છે તમારી, એની તૃપ્તિ માટે આપ બધાએ જે એડમિશન મંદિરમાં લીધેલું છે એ માટે આપનો, આપના પરિવારનો અને જે કોઈ આંગળી ચીંધી છે કે માતૃ મંદિર ઇઝ બેસ્ટ ફોર યુ, તમારા માટે માતૃ મંદિર કોલેજ ઉત્તમ છે, આવું કહેનારા તમામનો આભાર અને સ્વાગત આપ બધા. કે મહાભારત વાવો ને તોય ગીતા નીકળે. હજુ ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખાઓ, હજુ ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખાઓ કે કળિયુગના રાવણ આજે ગીતા નીકળે. કારણ એક જ કે જ્યાં સત્યતા હોય, જ્યાં પ્રભુતા હોય, જે હંમેશા દેવી સરસ્વતીનો વાસ હોય છે. ત્યારબાદ હું વિનંતી કરીશ આપણી કોલેજના ટ્રસ્ટી શ્રી ગઢિયા સાહેબને કે 2 શબ્દ કહી આપણા તમામ લોકોને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. જય શ્રી કૃષ્ણ નો બોલતા તમારો ઘરનું નામ કયું બોલતા તો જય હિન્દ તો બોલો કે ન બોલો. તમે દેશના રાષ્ટ્રીય અધિકારીઓ છો
તમને આજે 90 કે 105 દિવસ પછી ફરી પાછા જે તે પેજ ઉપર પાછા બેઠા છો, ત્યારે ફરી પાછું આપણે એકડો ઘૂંટવાની શરૂઆત કરવાની છે. આ એકડો ઘૂંટવા માટે તમે જે માતૃ મંદિર ચોઈસ કરી છે એ બદલ તમામ વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર. તમારા પેરેન્ટે કોઈ પણ વ્યક્તિએ તમને ગાઈડલાઈન આપ્યું. અહીંયા એક ફેમિલી તરીકે જ રહેવાનું છે. હંમેશા મારી ઓફિસનું ડોર ખુલ્લું જ હશે. ગમે ત્યારે ગમે સ્ટુડન્ટને કામ હોય ત્યારે આવી શકશે. કાંઈ વાંધો નહીં. અમારી પર તમે જે ટ્રસ્ટ મૂકો એ પ્રમાણે ચાલુ કરો. ગમે ત્યારે કામ કરો. ફરી પાછો કહું છું, ગમે ત્યારે કામ હોય ત્યારે કહેજો. તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. આગળ વધો એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી. મંદિર બનતું હોય ત્યારે તે સુગોપિત થાય અને સુગંધિત થાય એટલે એલચી, લવિંગ અને ચોખાનો લગભગ 350 ફૂટનો હાર બનાવ્યો છે. ત્યારે આ માતૃ મંદિર સંસ્થાના વિદ્યાર્થીઓને લાખ લાખ અભિનંદન આપવા ઘટે. અને આ સમગ્ર અમે 22 તારીખે અયોધ્યા પહોંચે એનું પણ એક આયોજન કર્યું છે. અને આ 22 તારીખે આ હાર રામલલ્લાને અર્પણ થાય અને વિદ્યાર્થીઓની આસ્થા અને શ્રદ્ધાઓ સાથે વધુ જોડાય એવો પ્રયત્ન. રામલલ્લાના ભવ્યાતિ ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં ફરી દીપાવલી જેવું વિદ્યાર્થીઓ દ્વારા પ્રાધ્યાપકોના માર્ગદર્શન નીચે ટ્રસ્ટીગણના માર્ગદર્શનથી બનાવવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ અનોખા હારમાં ઇલાયચી, લવિંગ તેમજ અક્ષતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે દવાઈની વાત સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવાનું કાર્ય કરે છે. તેમજ પ્રવાસ પણ એવા જે આપણે જીવનભર યાદગાર રહે. વિદ્યાર્થીઓના વિચારોને વાચા આપી સફળતાના સોપાનો સર કરે એક એવી નવી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આપની આ કોલેજ હંમેશા કાર્યરત રહે છે. અંતમાં હું આટલું જ કહીશ. आज एक ऐसी यात्रा की शुरुआत है जो आपके भविष्य को आकार देगी. हर पल का आनंद ले, हर अवसर का लाभ उठाए और सीखने के प्रति अपने उत्साह को अपनी सफलता का मार्ग प्रशस्त करे. जय हिंद. બે જેનો તફાવત જોયો. એકનો અવાજ એકદમ ઊંચો, એકનો અવાજ એકદમ નીચો. યાદ રાખજો, માણસની પ્રકૃતિ ગમે એવી હોય પણ તમારે જે જગ્યાએ તમારું વક્તવ્ય, તમારું પરફોર્મન્સ કરવાનું છે એ જગ્યાએ તમારો રોલ પ્લે કરવો જ પડે. ઘણીવાર એવું થાય આપણને કે આપણે આપણો રોલ પ્લે ક્યાં કરવું ને આપણને ખબર નથી પડતી. એક નાટકના કલાકારે જ્યારે નિવૃત્ત થયો નાટકનો કલાકાર, ત્યારે પબ્લિકે પૂછ્યું કે તમે જિંદગી આખી રંગમંચ ઉપર તમે વક્તવ્ય તમારું રજૂ કર્યું, તમે નાટકમાંથી તમને શું શીખ્યા? 60 વર્ષ તમે નાટક કર્યા, લોકોને મનોરંજન કરે એવું ક્યાંક ને ક્યાંક સુખ દુઃખની વાતો કરી, એવો અભિનય તમે કર્યો, પણ તમે નાટકમાંથી શું શીખ્યા? ત્યારે નાટકના કલાકારે બહુ સારી વાત કે આ 60 વર્ષ નાટક દરમિયાન એક જ વસ્તુ શીખો કે જ્યારે તમારો રોલ પૂરો થાય ને ત્યારે તમારે સ્ટેજ છોડી દેવાનું.
આપણો રોડ ક્યારે પૂરો થાય ને આપણને ખબર નથી પડતી ને એટલે આપણે ઝાઝા ડોકી છે. ત્યારબાદ હું વિનંતી કરીશ BSW ના સ્ટુડન્ટને કે જે આવી માતૃ મંદિર કોલેજ વિશેના પોતાના અનુભવ કહેશે. BSW વિદ્યાર્થી. હું રાજપૂત આકાંક્ષી BSW સેમેસ્ટર 3 ની વિદ્યાર્થીની માતૃ મંદિર કોલેજમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. And I am in my third year currently, and I would like to share my journey so far. Do connect with your seniors; they're always here to help you, and don't fear of making mistakes. It's a part of learning. And yeah, we'll be always there for you. Teachers will be there for you. So enjoy your journey. Welcome to our college. Thank you. તમને કેસ કરવા માટે 30 સેકન્ડનો સમય આપવામાં આવે. એ 30 સેકન્ડની અંદર સૌ વિદ્યાર્થીઓ નામ જોઈ ઘણી જોડી મોટિવેટ કરી એક ઇમેજ આપો. આ ઇમેજ છે બરાબર. 30 સેકન્ડ કેમ સ્ટાર્ટ કરશું પહેલા તમે કહો કે અહીંયા તમને આવી રીતે બતાવવાનું છે. મૂવી તમારે કેસ કરવાની છે. 30 સેકન્ડનો ટાઈમ લેશે. એ 30 સેકન્ડમાં સૌથી પહેલા બે ધ્યાન રેઝ કરશે. એ પહેલો કામ છે. આજુબાજુમાં કોઈને ડિસ્કશન કરવાનું નથી. નો એન્ટરટેનમેન્ટ. બરાબર? અને 30 સેકન્ડની અંદર પણ જો કોઈનું હેન્ડ રેઝ નથી થયું તો આપણે એની જવાબ દઈશું. તો સૌથી પહેલું છે 30 સેકન્ડ આપું છું. Anyone? સૌથી પહેલા ક્યાં હેન્ડ રેઝ કરશો? Yes? ઉભા થઈને બોલો. નમસ્તે ઇંગ્લેન્ડ. હવે કરી લો. Yes, right. હવે ત્યાંની જાઓ. એ કરી. તમને એક બુક આપી. મજા આવી? ઓકે, now second. 10 think about it. Yes. Very good. આપી જવાબ. ઘાયલ વનસ્પતિ. કોલેજમાં અલ્પેશ સર. આ બાજુથી ગર્લ્સમાં ઓલી સાઈડ બાલ્કની ક્યાં છે? કઈ બાજુ ગર્લ્સ? રોટી કપડા ઓર મકાન. આવી જાઓ. અભિષેક સર, તમે કઈ સ્ટ્રીમમાં છો? બીકોમ. બીકોમમાં ફાઇનાન્સમાં મેનેજમેન્ટ જ હોય. રોટી કપડા ઓર મકાન. બરાબર ગેસ થઈ ગયું. મજા આવે છે આ ગેમમાં? બધાને મજા આવે છે? અહીં આવી જાઓ. તમે ધામેલ સરના હસ્તે એમની જ સ્ટ્રીમના સ્ટુડન્ટને આપણે તાળીઓ પાડો. First emoji જોઈએ તમે ચાલો 5. First emoji જોઈએ. ફર્સ્ટમાં શું છે? ધામેલ સર, એ લોકોનું ટર્ન આવી ગયું છે 2-3 વાર. એનોય આવી ગયો. તમે આવી જાઓ. હું અહીંથી નામ બોલું છું. તમને બધા નામ યાદ રહી ગયા? સરના અને મેડમના? તો એમાં પણ ધ્યાન દેજો. આ સરનું શું નામ હોય?
વાંધો નહીં, વાંધો નહીં. તાળીઓ તો પાડો. તેમાં છો તમે? MSc IT. નેક્સ્ટ અલ્પેશ સર. તેમાં છો તમે? ESW. આપણે અલ્પેશ સર છે એ બધી સ્ટ્રીમ. ચાલો અભિષેક સર. તાળીઓ પાડો. તમારો ટર્ન આવી ગયો ને? તમારો ટર્ન આવ્યો છે. નો ડિસ્કશન. બોડીગાર્ડ આવી જાઓ. ચાલો આવી જાઓ. આરતી મેડમ તમે રેડી.